નમસ્તે મિત્રો, આજે હું તમારી સાથે રવાના શીરાની રેસીપી શેર કરીશ। તો રવાનું શીરું આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો આ માટે મેં 3 વાટકી લીધી છે। તે બધી વાટકી મેં પોણી ભરી છે। તો અહીંયા જે વાટકીનો ઉપયોગ કર્યો છે તે એક સરખા માપ અને સાઇઝની છે। પોણી વાટકી મેં ઝીણો રવો લીધો છે, પોણી વાટકી પીગળેલું ઘી લીધું છે અને પોણી વાટકી ખાંડ લીધી છે। અહીંયા કોઈ પણ વાટકી કે કપને તમે માપ માટે સેટ કરી શકો છો। જો આપણે પ્રસાદ માટે શીરો બનાવતા હોય ને તો આપણે અહીંયા 4 વાટકી દૂધ લેવાનું। પ્રસાદ માટે જ્યારે પણ શીરો બનાવીએ ત્યારે દૂધનો જ ઉપયોગ કરવાનો, પણ અહીંયા હું ઘર માટે બનાવું છું શીરો, તો 2 વાટકી દૂધ અને 2 વાટકી હું પાણીનો ઉપયોગ કરીશ। તમે દૂધને બદલે ફક્ત પાણીનો ઉપયોગ પણ કરી શકો છો। તો 4 વાટકી જેટલું પાણી અથવા તો તમારે દૂધ નાખવું હોય તો 4 વાટકી જેટલું દૂધ નાખવાનું। હવે આપણે પોણી વાટકી જે ખાંડ લીધી છે તે તેમાં નાખી દઈશું અને તેને ચલાવતા રહી અને તેમાં ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરીશું। તો દૂધ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે રવાને શેકી લઈએ ઘીમાં। તો અહીંયા કડાઈમાં મેં પોણી વાટકી જેટલું ઓગળેલું ઘી લીધું છે। તો ઘી ગરમ થાય પછી આપણે તેમાં રવો નાખી દઈએ। રવાને આપણે ધીમા તાપે ચલાવતા રહી અને શેકવાનો છે। તો અહીંયા ધીમે ધીમે આ રીતે રવાને આપણે 5 થી 6 મિનિટ માટે શેકીશું, જેથી રવાનો કલર પણ ધીમે ધીમે બદલાઈ જશે અને તેમાંથી સરસ મજાની સુગંધ આવવા માંડશે। ધીમે ધીમે ઘી પણ છૂટું પડવા માંડશે, ઘી પણ બહાર દેખાવા માંડશે। તો જ્યારે પણ ઘી બહાર દેખાવા માંડે ત્યારે સમજવાનું કે આપણો રવો છે તે સરસ રીતે પરફેક્ટ શેકાઈ ગયો છે। તો 4 થી 5 મિનિટ પછી તમે જોઈ શકો છો કે અહીંયા રવાનો કલર પણ થોડોક બદલાઈ ગયો છે અને તેમાંથી સરસ મજાની સુગંધ પણ આવી રહી છે। રવાને હંમેશા ધીમા તાપે જ શેકવો, જેથી તે ધીમે ધીમે શેકાય અને સરસ મજાનો આપણો શીરો બને। તો અહીંયા રવો શેકાઈ ગયો છે। હવે અહીંયા આપણે જે દૂધ ગરમ કરવા માટે રાખ્યું હતું તે પણ સરસ ગરમ થઈ ગયું છે અને તેમાંની ખાંડ છે તે પણ ઓગળી ગઈ છે। હવે ધીમે ધીમે આપણે દૂધને શીરામાં નાખતા જઈશું, જેથી છાંટા ઉડે નહીં। તો આ રીતે દૂધને આપણે શીરામાં નાખી દઈએ અને અહીંયા એકદમ ચલાવતા જ રહેવાનું છે। આટલું દૂધ નાખવાથી શીરો એકદમ લિક્વિડ થઈ જશે, પણ ધીમે ધીમે જેમ જેમ ગરમ થતો જશે તેમ તેમ તે સોલિડ થતો જશે। તો આ રીતે આપણે ચલાવતા રહેવાનું છે। ધીમે ધીમે શીરો એકદમ ઘટ્ટ થતો જશે। હવે તેમાં થોડાક કેસર નાખી દઈએ। કેસર નાખવું ઓપ્શનલ છે, જો તમારી પાસે હોય તો તમે નાખી દો। હવે ધીમા તાપે આ રીતે આપણે શીરાને ચલાવતા જ રહેવાનું છે। ધીમે ધીમે શીરો છે તે તળિયું છોડી દેશે અને તેમાંથી થોડું થોડું ઘી પણ બહાર આવવા લાગશે। તો આ રીતે ધીમા તાપે આપણે 4 થી 5 મિનિટ માટે ચલાવતા રહેવાનું છે। સરસ રીતે શીરો આ રીતે મિક્સ થઈ જાય પછી આપણે ઢાંકણને બંધ કરી દઈશું અને 4 થી 5 મિનિટ માટે ઢાંકણ બંધ રાખશું। વચ્ચે વચ્ચે આપણે આ રીતે શીરાને ચલાવતા પણ રહેવાનું છે। તો અહીંયા મેં ઢાંકણને બંધ કરી દીધું છે। હવે 4 થી 5 મિનિટ પછી તમે જોશો તો શીરો આપણો એકદમ સરસ મજાનો શેકાઈ ગયો છે, એકદમ સરસ મજાનો પાકી ગયો છે અને તળિયું પણ છોડવા માંડ્યો છે અને તેમાંથી થોડું થોડું ઘી પણ બહાર આવવા માંડ્યું છે। તો અહીંયા પરફેક્ટ આપણો શીરો બની અને તૈયાર થઈ ગયો છે। અહીંયા મેં બદામને તળીને રાખી છે, તેના ટુકડા આપણે શીરામાં નાખી દઈએ। કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ તમે શીરામાં નાખી શકો છો। ડ્રાયફ્રૂટ્સને આપણે શીરા સાથે મિક્સ કરી લઈએ। હવે આપણે તેને એક ડીશમાં કાઢી લઈએ। તો મિત્રો, તમને જો મારી આ શીરાની રેસીપી ગમી હોય તો તમે મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ।